નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતિએ સત્યમ અને તાનારીરી સંસ્થાએ બાળ દિન તરીકે ઉજવણી કરી. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે 136મી જન્મ જયંતિએ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ તકે બાળકો માટે ગુલાબના ફૂલ દોરવાની સ્પર્ધાની સાથે બાળકોને ભર પેટે અલ્પાહાર કરાવવામાં આવ્યો. દરમિયાન આજે 2 બાળકો નહેરુ બન્યા હતા. નહેરુ ચાચા અમર રહો ના નારા વચ્ચે આજે બાલ દિનની ઉજવણી ભુજની સત્યમ સંસ્થા અને તારારીરી મહિલા મંડળના ઉપક્રમે ઉજવાઈ હતી. ભુજના પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે ખાસ ઉપસ્થિત રહ્યા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ પહેલાં પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમા પાસે તસવીરને સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, માલશ્રીબેન ગઢવી તેમજ રામુબેન પટેલ વગેરેએ વંદના કરી. સૌપ્રથમ ભુજના પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદેએ પ્રતિમાને હારારોપણ કર્યું હતું. દરમિયાન જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેનાર બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા. બાળકોને અલ્પાહારની વ્યવસ્થા ધારાશાસ્ત્રી ઉર્મિશ શંકરભાઈ સચદે તેમજ હિરેન શંકરભાઈ સચદે દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે નયનભાઈ શુક્લ, રાજુલબેન શાહ, અંકિતાબેન ધોકાઈએ વંદના કરી હતી. વ્યવસ્થા સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીએ સંભાળી હતી. આભાર દર્શન અને સંચાલન દર્શક અંતાણીએ કર્યું હતું. આપણા દેશને આઝાદી તથા લોકશાહી શાસન વ્યવસ્થા અપાવવામાં તેમજ ટકાવવામાં જેમનું મહત્ત્વનું યોગદાન છે અને આ દેશમાં કૃષિ ક્ષેત્રે, ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે, સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રે અને ખાસ કરીને સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રે જે કંઈ વિકાસ થયો છે એ જેમને આભારી છે એવા પંડિતજીનો જન્મ 1889ના આજના દિવસે થયેલો. એમના પિતા મોતીલાલ નહેરુ એ જમાનામાં કેમ્બ્રિજ જઈ અને બેરિસ્ટર થઈને આવેલા. પ્રથમ કાનપુરમાં વકીલાત શરૂ કરી, પછી અલ્હાબાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી અને અલ્હાબાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતે કરતે યશ, વૈભવ અને કીર્તિ ત્રણે એમણે મેળવ્યા. આનંદ ભવન નામની વિશાળ ઇમારત પોતાના રહેવા માટે એમણે ઊભી કરી. આઝાદીની લડત શરૂ થતાં એ આઝાદીની લડતમાં જોડાયા. આનંદ ભવન આઝાદીની લડતનું એક મથક બન્યું અને આનંદ ભવનને નામ આપવામાં સ્વરાજ ભવન. એને સ્વરાજ ભવન નામ આપ્યું. બીજી ઇમારત ઊભી કરી પરિવારે, એને નામ આપ્યું આનંદ ભવન. અને છેવટે આઝાદીની લડત ચાલતી હતી ત્યારે સ્વરાજ ભવન મોતીલાલ નહેરુએ દેશને સમર્પિત કર્યું. આ મોતીલાલજીની કુરબાની. પંડિત જવાહરલાલ નહેરુ એ પણ કેમ્બ્રિજ ગયેલા અને ત્યાંથી બેરિસ્ટરની ડિગ્રી લઈને પરત આવેલા. એમની વકીલાત પણ ખૂબ જ સારી ચાલતી હતી. દરમિયાનમાં ગાંધીજીના પ્રભાવ હેઠળ એ પણ આઝાદીના આંદોલનમાં જોડાયા અને આઝાદીનું આંદોલન ચાલતું હતું ત્યારે જુદે જુદે વખતે 9 વખત એ જેલમાં ગયા. એમ કહેવાય છે કે આઝાદીની લડતમાં જે નેતાઓએ જેલવાસ ભોગવ્યો એમાં સંભવતઃ સૌથી વધારે જેલવાસ એમણે ભોગવેલો. અને એ જેલવાસ દરમિયાન એમણે પોતાની પુત્રી ઇન્દિરાજીને પત્રો લખ્યા જે પાછળથી ગ્લાઇમ્સિસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી નામે પ્રકાશિત થયા. અને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા નામનું બીજું પુસ્તક લખ્યું, એ પણ પ્રકાશિત થયું અને બંને પુસ્તકો બેસ્ટ સેલર સાબિત થયા. આજની તારીખે બંને પુસ્તકો વંચાય છે. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ.
કેતુ મહેતા 9408619451. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. દર્શક મિત્રો, આજે તારીખ 14 નવેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.